અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર। ગુજરાત મેટ્રો રેલ બની ડિજિટલ અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોબાઈલ એપ લોન્ચ કરી છે। મોબાઈલ એપની મદદથી હવે ટિકિટ બુક કરી શકાશે। યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ મારફતે થઈ શકશે પેમેન્ટ। અત્યાર સુધી માત્ર મેટ્રો સ્ટેશનથી જ ટિકિટ લઈ શકાતી હતી। હવે एमटीएस અને बीआरटीएस बाद હવે ગુજરાત મેટ્રો પણ આધુનિક થઈ ગઈ છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર। રોનક, અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો કે જે હવે દિવસના અનેક મુસાફરોની રોજિંદા જીવનનું એક સ્થાન બન્યું છે, તેમાં જ એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે। મેટ્રોના મુસાફરો માટે હવે જીએમઆરસી દ્વારા આજથી જ જે મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન છે તે લોન્ચ કરવામાં આવી છે, જેમાં મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામાં આવી છે કે આ એપ્લિકેશન છે તે લોન્ચ કરીને કાર્યરત છે તે પણ કરવામાં આવી છે। મેટ્રોમાં મુસાફરી કરતા તમામ લોકો હવે મોબાઈલ દ્વારા જ જે ટિકિટ છે તે સરળતાથી ખરીદી શકશે। આ ઉપરાંત આ ટિકિટ ખરીદવા સામે તેની ચૂકવણી માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિત યુપીઆઈની મદદથી જે પેમેન્ટ છે તે કરી શકાશે। એન્ડ્રોઈડ યુઝર માટે જે એપ્લિકેશન છે તે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે, જ્યારે આઈઓએસ યુઝર એટલે કે આઈફોન વાપરતા લોકો માટે આગામી 23 તારીખના રોજથી જે ટિકિટ છે તે ઉપલબ્ધ થશે। પરંતુ ખૂબ મહત્વની વાત એ છે કે અગાઉ એએમટીએસ અને બીઆરટીએસની જે ટિકિટ છે તે પણ મોબાઈલ મારફતે બુક કરી શકાતી હતી, ત્યારે હજારો લોકો હવે મેટ્રોમાં મુસાફરી કરે છે, ત્યારે માત્ર ને માત્ર મેટ્રો સ્ટેશન ઉપરથી જ ટિકિટ છે તે ખરીદવામાં આવતી હતી, એટલે કે ક્યાંક ને ક્યાંક લોકોને છે તે વાંધો પડતો હતો। ન માત્ર એટલું, પરંતુ અત્યાર સુધી મેટ્રો સ્ટેશન ઉપર જે યુપીઆઈ સહિતની સુવિધાઓ છે તે પણ ઉપલબ્ધ ન થતી હતી, એટલે કે જે કેશ છે તેના કારણે અનેક સમસ્યાઓનો સામનો છે તે મુસાફરો કરતા હતા। પરંતુ લોકોની માંગ સાથે હવે મેટ્રો રેલ છે તે પણ આધુનિક થયું છે અને તમામ ડિજિટલ સુવિધાઓ છે તે આમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, એટલે કે સ્પષ્ટપણે એએમટીએસ, બીઆરટીએસ અને એસટી બાદ મેટ્રો રેલ પણ ડિજિટલ થઈ છે અને તેમાં પણ જે સુવિધાઓ છે તે ડિજિટલ કરવામાં આવી છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી માટે।